ભુજના કલરની દુકાન ધરાવતા જાફરજી અલીભાઈ દારૂગરના હાસિમ દારૂગરે જણાવ્યું હતું કે આમ તો લોકોના ઘરોમાં કલરનું કામ આખું વર્ષ ચાલતું રહે છે, એટલે દિવાળીના તહેવારમાં કલરની ખરીદી કરવા બહુ ઓછા લોકો આવે છે. દીપોત્સવી તહેવાર ટાંકણે હાલ ઘરાકી બહુ ઓછી છે. તાજેતરમાં પડેલા વરસાદની અસર ઘરાકી પર પડી છે. જોકે દિવાળી તહેવારો નજીક આવતાની સાથે સારી ઘરાકી નીકળશે તેવી આશા તેમણે વ્યક્ત કરી હતી. આ વખતે વરસાદના હિસાબે થોડીક ગ્રાહકીમાં છે ફરક પડ્યો છે, પણ હવે તો આખું વર્ષ જ રેગ્યુલર ગ્રાહકી રહે છે, એટલે એમાં કોઈ બહુ મોટો ફરક નથી પડતો. મુખ્ય તો અમારી પાસે એશિયન પેન્ટ અને બિરલા ઓપસ છે પેન્ટની કંપની, જે અત્યારે સૌથી સારી ચાલી રહી છે. અને જીએસટીના લીધે બહુ બધા ગ્રાહકો પૂછતા હોય છે કે તમારા ભાવ ઘટ્યા છે કે નહીં, પણ અમારામાં એ જ 18% જીએસટી છે ને એ જ અત્યારે કાયમ છે. દિવાળીમાં બધા એવું છે કે બહુ ઓછા માણસો કામ કરાવે છે. રેગ્યુલર હવે તો 12 મહિના કામ ચાલે જ છે. હવે દિવાળી ઉપર પહેલાં જેવું એવું ખાસ કાંઈ રહ્યું નથી એમ કે બધા કામ કરાવે, અને જે રેગ્યુલર થોડું ખરાબ થયું હોય એ દિવાળીના હિસાબે થોડું ઘણું કામ કરાવે. બાકી તો મોટું કામ તો આખું વર્ષ ચાલતું જ રહે છે એવું.